મતલબ ફીટ્સમાં પ્લાનિંગ નહીં કરવાનું. ઇટ ઇઝ નોટ અ રાઈટ પ્રેક્ટિસ. સર પ્રસિદ્ધ નો મેસેજ આવે છે ને જોઈન થવું છે પણ નથી થઈ શકતો. શું થઈ જાય? ના હમણાં તો થયો તો એ જોઈન. એટલે એ પાછો નીકળી ગયો હા પણ સર છે ને કેવલ નો પણ મેસેજ આવે. અને કેને જોઈન કરે પાછું. હા સર કહું. કારણ કે મીનવાઇલ હું પણ નીકળી ગયો હતો ત્યારે કદાચ એ નથી હોય છે. હેલો સર. હા 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 સર થઈ ગયું, જોઈન થઈ ગયું. See, we'll start from Aniket. શું છે અનિકેત? શું છે ડિઝાઇન જરાક સમજાવશો? Aniket, Hello. can you explain me this design? સર હા બેટા. સર અમે ફિટમાં પ્લાન બનાવ્યો છે 90/100 નો. ઓકે આની અંદર પાર્કિંગ છે ને મેં બેઝમેન્ટ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ કર્યું છે બેઝમેન્ટમાં. ઓકે અને એનો પ્લાન મેં નથી કર્યો, ખાલી આ એક જ પ્લાન છે. અને આમાં છે ને કેવી રીતે છે કે આ ગાર્ડન એરિયા છે ને એને આપણે વેઇટિંગ કરીને એવી રીતે મેં ડિઝાઇન કર્યું. પછી આ કોટેજ સ્ટાઇલ છે ને એટલે એમાં કોન્સેપ્ટ એવો છે કે કોટેજ સ્ટાઇલ આપણે ઓપન ડાઇનિંગ કરી શકીએ. ઓકે સો this is a kind of your block diagram, બરાબર છે? આ તમારો એક બ્લોક હા સર, ડાયાગ્રામ હોય ને એના ટાઈપનું છે અને it's looking good right now, બરાબર છે? હવે આ કિચન એરિયા છે ને એ કિચન એરિયાને તું શાયદ અહીંયા મૂકી શકે છો, એટલે કે અહીંયા કોટેજ તારા જો હોય તો તું અહીંયા કોટેજમાં સર્વ કરી હક અને અહીંયા સર્વ કરી હક, બરાબર છે ને? કારણ કે તારે સર્વ તો બે જગ્યાએ કરવું ને. યુ હેવ ટુ સર્વ એટ ઓપન કોટેજ ઓલ્સો અને ઇન્ડોર ઓલ્સો. યસ સર. તો તને એવું ધ્યાન રાખવું જોઈએ ને કે આપણે અહીંયાથી દોડીને અહીં સુધી જવું એના કરતા અહીંયા જ કિચન રાખીએ તો કેમ? હા સર, એ થઈ શકે. એટલે ઈ કન્વીનિયન્ટ રહેશે શાયદ, બરાબર ને? ઈ ઈઝી પ્લાનિંગમાં થઈ થોડું. હા ઈ પ્લાનિંગ નો એક પાર્ટ છે. ડન છે, વેરી ગુડ છે. અને ધેન આ તે પ્લસ વાળું વોટ ઇઝ ધીસ? સર ત્યાં મેં શું પ્લાન કર્યું કે ત્યાં ફાઉન્ટેન નાખી શકીએ આપણે. બરાબર છે, ડન છે. અને અને આ બાજુ ગેમ ઝોન પ્લાન કર્યું છે. ઓકે અને ઈ જે મેં સર્કલ શેપ નું કર્યું છે ને ત્યાંથી આપણે એન્ટ્રી કેવી રીતે થાય કે આમ એનું ડોર ટાઈપ મને ખબર નથી પણ એવી રીતે આપણે રાખી શકીએ. સર્કલમાં ડોર આવે એનું ખબર નથી ને શું કહેવાય. ઓકે રોટેટિંગ ડોર્સ. રોટેશન ડોર આવે ને. રોટેટિંગ ડોર્સ. હા હા ઓકે હા. ઓકે ઓકે નો પ્રોબ્લેમ. રોટેટિંગ ડોર્સ જે છે ઈ ખાલી રોટેટિંગ ડોર્સ ઉપર નહીં ચાલે. ઈ ખાલી એન્ટ્રી માટે ચાલશે કે એક પર્સન ને જ્યારે આવવું છે ત્યારે. બટ યુ હેવ ટુ ગીવ સમ લગેજ એરિયા, મતલબ લગેજ ડોર્સ ઓલ્સો જ્યારે આ કરતા હોય ને ત્યારે. હા સર. Why stairs are given over here? અહીંયા stairs. સર સ્ટેજ એટલા આપ્યા છે કે બેસમેન્ટ માંથી કોઈને સીધું ડાયરેક્ટ ઉપર આવવું તો સ્ટેજ થી આવી શકે. ઓકે ઓકે ઓકે. આઈ થિંક અહીંયા દેવાની જગ્યાએ તું એને અહીંયા દઈ શકે છે આ એરિયામાં. તો શું છે તને ગાર્ડન ક્લિયર મળે આખું, અહીંયા ક્યાંય ખાંચો ન પડે. ઓકે સર. હા અને આ રેસ્ટ રૂમ્સ છે બરાબર, એને થોડોક મોટો કરી નાખ ને અહીં સુધી. ઓકે સર. અને શાયદ આને છે ને અહીંયા યુટિલાઇઝ કરવાની જરૂર નથી. યુ હેવ ટુ યુટિલાઇઝ ઇટ ઓવર હિયર. એને છે ને અહીંયાથી અહીંયા અને આ બે જગ્યાને યુટિલાઇઝ કરે એટલે તારે હજી એક દેવું પડશે રેસ્ટરૂમ. અહીંયા ક્યાંક વોશરૂમ્સ નહીં છે ને અહીંયા ક્યાંક દેવા પડશે. આ એરિયાને ક્યાંક કનેક્ટ કરતા દેવા પડશે. કારણ કે કેવું છે કે અંદર બેઠા છે અથવા અહીંયા છે એ લોકો દોડીને થાય અહીં સુધી જાય, બરાબર છે? તો ઇટ ઇઝ અ ટાઈમ કન્ઝ્યુમિંગ વન.
હા તો સર વાય તો આપણે દઈ દઈશું. અને છે ને કદાચ અહીંયા તારી સ્ટેર્સ આવતી હોય ને, સ્ટેર્સ ની બાજુમાં જગ્યા બચતી હોય ને, તો તું અહીંયા પ્રોવાઈડ કરી શકે છે અહીંયા માટેના. અને આ જે છે એને અહીંયા ઉપર કરી શકે છે. ઓકે સર. એટલે ઉપર ઇન સેન્સ ઈ પછી ધ્યાન રાખવું કે ક્યાંક સાવ એન્ટ્રન્સ માં કે આગળ કે એવી રીતે ના થાય. હા હા ક્યાંક એવી રીતે ગોઠવવું કે જ્યાં એક ખાંચો હોય અને અહીંયા પછી નડે નહીં. કારણ કે કોઈને ટોયલેટ્સ ને વોશરૂમ ની બાજુમાં બેસીને જમવું ના ગમે. યસ સર. રાઈટ. સો મેક શ્યોર કે એવું ન થાય કે વોશરૂમ ની બાજુમાં કોઈને જમવાનું આવે. બટ સફિશિયન્ટ ઇનફ રહેવું જોઈએ. ગુડ છે. બાકી એલ્સ યોર પ્લાનિંગ ઇઝ ગુડ. બધા જોતા જઈએ આની ભેગે ભેગું. અને સર સર હા ચાલો એલિવેશન સર પ્લાન તમે ચાલુ કરી દો. લગેજ નું કહેતા હતા. હા એલિવેશન શું કે છે? ચાલો એલિવેશન પ્લાન છે એ ચાલુ કરી દેવાનું. ના પહેલા તો ડિટેલ પ્લાન કરાને, એરિયા ડિફાઇન કરીને. ઓકે સર. હા તારે એરિયા ડિફાઇન કરવો પડશે, ડિટેલ પ્લાન કરવો પડશે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ રિક્વાયરમેન્ટ એ છે કે તું ડિટેલ પ્લાન કર. ઓકે. હા મેનન બોલ. સર તમે આ લગેજ નું નહીં કહેતા હતા, તો સર આમાં રૂમ્સ ને એવું કરવાનું છે કે ક્યાં પછી ખાલી? ક્યાં લગેજ નું બોલ્યો? સર તમે દરવાજા માટે કીધું ને કે લગેજ આવવાને. લગેજ એટલે એ તમારી જરૂરિયાતનો ગેમ ઝોન નો કઈ લગેજ તમારો પોતાનો જે છે એના માટેની વાત છે. ઓકે ઓકે. એમાં કોઈ બીજાનો લગેજ નથી આવવાનો, તમારો જે છે મટીરિયલ ટાઈપનો મટીરિયલ્સ. ટૂંકમાં સોફ્ટ મટીરિયલ્સ જાણે કે ગેમ ઝોન તમે અહીંયા રાખ્યો છે, તો વિડીયો ગેમ લઈ આવ્યા કે એવું કંઈક કર્યું છે તમે, અથવા કંઈક કોઈ પણ એન્ટરટેનમેન્ટ માટેની વસ્તુ લઈ આવ્યા, તો તમારે એ રોટેટિંગ ડોર માંથી કઈ રીતે અંદર લેવાની? હા સર બરોબર. કિચન નું મટીરિયલ બધું. કિચન નું નહીં કલાકાર, કિચન નું નહીં. અહીંયા ગેમ ઝોન છે તો અહીંયા તું ઓલી ગેમ્સ બધી તારે ગોઠવવી હોય તો તું ક્યાંથી લઈ આવીશ? આવા સર્ક્યુલર ડોર માંથી લઈ આવીશ? હા સર તો અહીં થોડુંક ચેન્જ કરવું પડશે ને, કારણ કે કિચન નું જે કઈ મોટી બધી વસ્તુ આવે એ સર્કલ પણ સર માંથી તો સેમ કિચન માં ઈ જ થયું ને, એમ કઉ છું. કિચન માં ક્યાંય જવાની બીજી જગ્યા નથી એમ. આ કિચનમાં તમે બેકડોર આપી શકો છો. દીધું હા નથી ને હા સર, એટલે જ કહું છું. હા એટલે હા ન દીધું હોય તો પછી અહીંયા કિચનની વસ્તુ યાર જે છે એના માટે તમારે બેકડોર જ આપવો પડશે. કે જો કોઈ મોટી વસ્તુનું તમે આયોજન હોય તો બરાબર છે. ઈ રોટેટિંગ ઉપર તો નહીં જ ચાલે, એમાં બેકડોર આપવો પડશે કિચન માટે. હા સર આપણે કિચન ને છે જે છે એ પોટેસ્ટર ભેગું કનેક્ટ કરી નાખી તો ત્યાં જે મોટો આપણે ડોર આપી શકીએ કે ત્યાંથી આપણે ગમે તે વસ્તુ લઈ જવી હોય તો ત્યાંથી થઈ શકે. હા ઈ કરી શકાય છે, ઈ આરામથી થઈ શકે, અહીંયાથી થઈ શકે. અહીંયા હા સર કોટેજ એટલે ભેગું ત્યાંથી કનેક્ટ આપણે કરી કોઈ મોટો દીધો. ડોર હા થઈ જાય ને. હા બસ બરાબર છે, એકદમ બરાબર છે. ઓકે સર. ઓકે. કેવલ છે? કેવલ કેવલ નો જોઈન થઈ ગયો હજી સુધી? કોનો મેસેજ આવ્યો હતો કેવલ નો? સર મેં એને કીધું હતું કે જોઈન થાય, પણ પછી એનો રિપ્લાય જ ન આવ્યો. ઓકે. સર એ કહે છે કે નથી થતું. અને કે સરને સ્ક્રીનશોટ મોકલ ને. સર હું ઓલું પ્રેઝન્ટ કરું. હા કર ને, પ્રેઝન્ટ કર ને સ્ક્રીન. હા. સર તમે ડિસેબલ કરીને રાખ્યું છે. ઓકે 1 મિનિટ.
ઓકે, જો તો હવે થાય છે. ના સર. શું ક્વેશ્ચન ઓલું શું પૂછે છે? હોસ્ટ ડિસેબલ્ડ અટેન્ડી સ્ક્રીન શેરિંગ. ઓકે, મને હજી દેખાડતી નથી, મને નથી દેખાડતી. બીજાને દેખાય છે? ના સર. ઓકે, ના સર. નો સર. આવ્યું. હા આવી. ઓકે, હવે જનમ સ્ટાર્ટ કર એમાં. મીટર્સ લઈ લે, મીટર્સ બાજુમાં, મીટર્સ. હા, ઇંચમાં સ્ટાર્ટ થઈ ગયું. બંધ થઈ ગયું સર, એક જ. ઓકે, તો આમાં ઓપ્શન્સ બધા એઝ ઇટ ઇઝ જ છે. there is no changes over here. આમાં કોઈ જાતના ચેન્જીસ નથી, ઓપ્શન્સ આર એઝ ઇટ ઇઝ. હવે શું છે કે સર ઓલો લાઈન કમાન્ડ છે ને, હા ઈ બધામાં આપણે ડિસ્ટન્સ ના આપણે જે યુનિટ દેવું હોય ને, જાણે હવે આપણે કઈ કે 28x30 નું કરવાનું છે, હા તો એમાં ઈ બતાડતા જ નથી કે 28x30 એટલે આપણે ડિસ્ટન્સ કેવી રીતે રાખવું. જો અહીંયા રેક્ટેંગલ લે, રેક્ટેંગલ સિલેક્ટ કર. રેક્ટેંગલ, રાઈટ. આ પોઈન્ટ સેન્ટર જે છે અહીંયા 0 પોઈન્ટ ઉપર લઈ જાય ને. હા, અહીંયા ક્લિક કર. હવે દઈ દે, તારી સાઈઝ દઈ દે 28 બાય. લખી નાખ તારી સાઈઝ, એમને એમ લખી નાખવાની 28 બાય. तो लिखी साइज 28,30 होगा ना? हाँ वही वही बोल रहा हूँ. તે કઈ રીઝન એવી જ રીતે કર્યું. 28,30. હા, પાછું કરું એક જ મિનિટ. ઓકે, હવે હા સર, 28,30 માં આમ જ થાય છે. ઝૂમ આઉટ કર ને, મતલબ નાનું કર. તું એક કામ કરીશ,
માં છે ને એનાઉન્સિંગ માં જશે. એનાઉન્સ કરે ઉપર છે ને ટેબ એક ફ્લોટિંગ આવતું હોય છે તારામાં. એ ફ્લોટિંગ ટેબમાં જા, એમાં છે ને કંટ્રોલ ની બાજુમાં દીધેલું હોય છે કે ગીવ અ માઉસ એન્ડ કીબોર્ડ કંટ્રોલ. ઝૂમ નું જ છે. ગીવ અ માઉસ એન્ડ કીબોર્ડ કંટ્રોલ. ઈ મને દે ને. હા, એક જ મિનિટ. કઈ બાજુ કીધું સર? અહીંયા ઉપર લઈ જઈશ ને એટલે એક વિન્ડો નીચે આવશે. કર્સર આમ ઉપર લઈ જઈશ એટલે એક વિન્ડો ઉપરથી નીચે આવશે. નથી તારામાં. એક કામ કરું સર, સંતોષમાં હોય તો એને કયો ઈ પ્રેઝન્ટ કરે. આમાં નથી બતાડતું. ओके ना संतोष सर, मेरा लैपटॉप सर दुकान पे लेके अभी चले गए भैया। ठीक है नो प्रॉब्लम. પણ સર આમાં મોરમાં જો મોરમાં ઓપ્શન આવશે તમારામાં, એનામાં અલગ અલગ હોય ને એટલે કદાચ મોરમાં છે ને રાઈટ નીચે. હા મોરમાં તો ખાલી એક જ છે, ડિસેબલ વિડિયો રિસીવિંગ. નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં. તું સ્ટાર્ટ કર ને પાછું એને. ઓકે. ઓકે અહીંયા રેક્ટેંગલ માં જા પાછું. હા અહીંયા ક્લિક કર. હવે સેકન્ડ ક્લિક અહીંયા ને અહીંયા કર નાખ તો. આવું કેમ થઈ જાય? ધીસ ઇઝ અ ડિફરન્ટ થિંગ. ક્લિક કર બીજું. આ કઈ સોફ્ટવેર રિલેટેડ ઇશ્યુ છે. એટલે ઈ સર આવું જ થાય છે દર વખતે. એમાં એકચ્યુઅલમાં એવું છે કે મારે જ્યારે હું કરું છું ત્યારે મને બહુ સ્મૂથલી ચાલે છે. ઇટ ઇઝ વર્કિંગ રિયલી સ્મૂથલી. હું શેર કરું છું. હું બંધ કરી નાખું. તમને આ પ્રોબ્લેમ થતો હતો? ઓકે સો હું શેર કરું છું, એક જ મિનિટ. સી મારે આ ટેબ એટલે છે કારણ કે મેં સેટિંગ કર્યા છે. બાકી એકચ્યુઅલમાં ધીસ ટેબ ડઝન્ટ અપિયર્સ. ઇન એકચ્યુઅલ ધીસ ટેબ ડઝન્ટ અપિયર્સ એટ ઓલ. એટલે આ ટેબ છે ને ખરેખર ક્યારે થાય જ નહીં. એ અપિયર જ ના થતી હોય. હવે મારે એવું આવે છે કે ધીસ ઇઝ અ ઓલ્ડ વર્ઝન અને મારે બંધ થઈ જાય છે.